नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुनम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभो मङ्गलं स्थूलिभद्राद्य जैनधर्मोऽस्तु मङ्गलम् अंगूठे अमृतवसे लब्धितना भण्डार श्री गुरु गौतम समर्ये वाञ्छित फलदातार ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्तानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पसाखिले विशुद्ध सद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये। બે હાથ જોડીને આંખો બંધ બધા સાથે પ્રાર્થના કરશું. કામેમિ સર્વ જીવે સર્વે જીવા કમંતુ મે મિત્તિ મે સર્વ ભૂએષુ ભૈરવ મજ્જનકે નહિ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાन्तु નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. જગતના સૌ જીવનું કલ્યાણ થાઓ, જગતના સૌ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નોકાર अयमात्मैव संसार कषायेन्द्रियनिर्जित तमेव तद्विजेतार मोक्षमाहुर्मनीषी. શાસ્ત્રકાર ભગવાન વ્યાકેની મહત્તરા ધર્મસુનું આચાર્ય ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજા ધર્મ બિંદુ નામના ગ્રંથમાં ધર્મના સ્વરૂપની વાત કરે છે. વાસ્તવિક દ્રષ્ટિએ, જ્ઞાનીની દ્રષ્ટિએ, શાસ્ત્રની કલમે ધર્મનું સ્વરૂપ શું? આપણે જે ધર્મ કરીએ છીએ, જે ધર્મની આરાધના આપણા રોજિંદા જીવનમાં વણાઈ ગઈ છે, શું જ્ઞાનીની દ્રષ્ટિએ એ ધર્મ કહેવાય કે ન કહેવાય? વ્યવહારથી જોઈએ, સ્થૂલ દ્રષ્ટિથી જોઈએ તો આપણે બહુ ઊંચી ભૂમિકાએ છે. 50, 55, 60 વર્ધમાન કપની આંબિલની ઓળીના આરાધક પણ શ્રી સંઘમાં જોવા મળે. 12 મહિના ઉકાળેલું પાણી વાપરવું, 12 મહિના
બેહાસણાથી ઓછું પચકાણ ન હોય, આ જીવન અભક્ષ્યનો ત્યાગ હોય. 5 તિથિ, 10 તિથિ, 12 તિથિ આદિ પર્વ તિથિઓએ ઔષધની આરાધના પણ કરતા હોય. આ બધું વ્યવહારથી, આ બધું ઉપર છલ્લી દ્રષ્ટિથી આપણને ધર્મી કહેવડાવવા માટે પર્યાપ્ત છે. આજે પર્વાધિરાજની પૂર્વ સંધ્યાએ પરમ દિવસથી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધનાનો પ્રારંભ થશે. મનમાં સહજ પ્રશ્ન થાય, જૈનને પ્રશ્ન થાય, જેની અંદર જૈનત્વ રહેલું છે તે સર્વને એક પ્રશ્ન ઉપસે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ કેમ? એને મહાપર્વનું વિશેષણ શેના માટે લગાડ્યું? એવું તો શું છે કે મહાપર્વની આરાધના તરીકે સમગ્ર ભારતભરના સંઘોમાં, વિશ્વમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં બધા જ મહાપર્વની આરાધના કરે? સંઘના નાના મોટા દરેકના હૃદયમાં આનંદ, ઉમંગ, ઉલ્લાસની ભરતી ઉછળે? એવું તો શું છે? પર્વ તો ઘણા છે. મૌન એકાદશી, જ્ઞાન પંચમી, શાશ્વતા સિદ્ધચક્ર ભગવંતની આરાધના, શાશ્વતી આરાધના, છતાં પણ એને મહાપર્વનું વિશેષણ ન લગાડ્યું. અને પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના દિવસો શાશ્વતા નહીં, છતાં પણ મહાપર્વની આરાધના. એવું કેમ? ત્યારે પણ મનમાં આવો પ્રશ્ન થયો છે ખરી કે હું વર્ષોથી આ પર્વાધિરાજની આરાધના કરું? કદાચ ઓળીના દિવસોમાં લીલોતરી વાપરો, કદાચ મૌન એકાદશીના દિવસે પૌષધ નાયમી નિકાસનું પણ ન થઈ શકે, પણ પર્વાધિરાજનો પ્રારંભ થાય અને લીલોતરી બાજુમાં મુકાઈ જાય, સવાર સાંજના પ્રતિક્રમણ ચાલુ થાય, વ્યાખ્યાન માટે દોડાદોડ ચાલુ થાય, ઉપાશ્રયો છલકાઈ જવાના, અમને આનંદ આવવાનો પરમ દિવસથી. અત્યારે ખૂણે ખૂણા ખાલી જોવા મળે છે, ત્યારે ખૂણે ખૂણા ભરેલા હશે. બાલ્કનીમાં, આને બાલ્કની કહેવાય, વગર ચાર્જે ટિકિટ મળી જાય, જ્યારે પરમ દિવસથી એ બાલ્કનીમાં પણ રિઝર્વ કરાવવું પડશે. જે શ્રાવકો વ્યાખ્યાનમાં 9 વાગ્યાનો સમય ને 9:11 આવે, 9:15 આવે અને સાંજે તુષારભાઈ જાહેરાત કરશે 7 વાગે પ્રતિક્રમણ અને 6:45 થી કટાશણા પાથરવાની લાઈન લાગશે. કેમ આવું? એવું તો શું મહત્વ? ગમે તેવા પ્રભાવક આચાર્ય ભગવંત હોય, આગળના દિવસોમાં શારીરિક અનુકૂળતા શ્રમના કારણે પ્રવચનમાં ન પધારે, માત્ર મંગલ કરે, પણ પર્વાધિરાજના દિવસો આવે અને એ વૃદ્ધ હોય, એ ગ્લાન હોય, એ પર્યાય વય સ્થવિર હોય, છતાં પણ એ આચાર્ય ભગવંત મુખ્ય સ્થાને વિરાજમાન. જેને ઉપવાસની ખબર નથી, ઉપવાસ એટલે શું, માત્ર ભૂખ્યા રહેવું એને ઉપવાસ કહેવાય, એવી બાળકના મનમાં સ્પષ્ટપણે સમજણ છે, એ બાળકને પણ મન થશે, મમ્મી મારો ફ્રેન્ડ અઠ્ઠાઈ કરે છે, મારે પણ અઠ્ઠાઈ કરવી છે. કેમ આવું? 12 મહિનામાં જે ન દેખાતા હોય એ બધા જ પર્વાધિરાજના દિવસોમાં દેખાવાના. સારા પ્રસંગોમાં વાપરેલા વસ્ત્રો પાછા બહાર નીકળશે, લોકરમાં મૂકેલા દાગીના પાછા હાથોમાં દેખાશે. આવું કે તુષારભાઈ, તમે તો ઘણા પર્યુષણ કર્યા, તમને તો આનો જવાબ ખબર જ હશે. ત્યાં પર્વાધિરાજ પર્યુષણને મહાપર્વ શેના માટે કહેવાય છે? પહેલા તમે જવાબ આપો, પછી અમે જવાબ આપો. લોકોના ભાવોની કક્ષા ઊંચી હોય છે. સંઘના ચોપડાઓ ભરાશે, સાધારણથી ભરાશે,
દેવદ્રવ્યની ભરપૂર વૃદ્ધિ થશે. આવા બધા અનેક પ્રકારના પ્રકલ્પો પરમ દિવસથી રચાવાના. જાજમ પણ થોડી પાછળ જશે. ઔષધની સંખ્યામાં પણ પ્રમાણ વધશે. તમે દેરાસર શિવ કાર્તિક જાઓ કે ક્રિસ્ટલ જાઓ કે આપણા જીરાવાલા દાદાની પાસે જાઓ, દર 3 મિનિટે પૂજાના કપડામાં શ્રાવક શ્રાવિકા બાળક દાદા દાદી દેખાશે તમને. વાય? પરમ પવિત્ર કલ્પસૂત્ર મહાગ્રંથનું વાંચન થશે. પહેલા તો એ ધ્રુવસેન રાજાને આજે યાદ કરીએ. 2 દિવસ, આજે 10:15 પછી આવતીકાલ પરમ દિવસની વહેલી સવાર સુધી ભાવિત થવાના આ એક અવધિ છે. આ કઈ અમારે શ્રમ ઉતારવા માટેનો સમય નથી. આ કે મહારાજ સાહેબને 2 દિવસ આરામ મળી જાય પછી પરવાધિરાજમાં તો 2 વ્યાખ્યાનો કરવાના, એના માટેનો સમય નથી આપ્યો. હૃદયને ભાવિત કરવાનો સમય છે. એ ધ્રુવસેન રાજાએ એ ગુરુ ભગવંતને વિજ્ઞપ્તિ ન કરી હોત તો એ કલ્પસૂત્ર આપણા સુધી પહોંચ્યું ન હોત. માત્ર શ્રમણ અને શ્રમણી ભગવંતો એના અધિકારી હતા. એ વાંચી શકે અને શ્રમણી ભગવંતો સાંભળી શકે. એ ધ્રુવસેન રાજાએ એ ગુરુ ભગવંતને હૃદયના શુદ્ધ ભાવથી વિજ્ઞપ્તિ કરી કે મને એ પરમ પવિત્ર પ્રભુના શબ્દો મને સંભળાવો. શું થયું? ભગવાનના શબ્દો શું કરે? જીન વચનની તાકાત છે. સંસારમાં બેઠા છે, સંસારની સઘળી પરિસ્થિતિની વચ્ચે બેઠા છે. રોજ સવાર પડે ને નવી મુશ્કેલી સર્જાય, ધંધામાં અનેક પ્રયત્ન કરવા છતાં પણ 2 ડગલા પાછા જવાનું થાય. ત્યારે એ પ્રભુનું વચન જ્યારે જીવનમાં આવી સ્થિતિ સર્જાય ત્યારે શોક ન કરતા, ત્યારે શોકમાં ખોવાઈ ના જતા, એ પ્રભુના વચનથી ધ્રુવસેન રાજા અને રાજવી પરિવારનો શોક દૂર થયો. એ કલ્પસૂત્રનું શ્રવણ આપણને સાંભળવા મળશે. એ તે સમયથી ચાલુ થયેલી આ પરંપરા પછીના અનેક ગુરુ ભગવંતોએ શ્રી સંઘની સમક્ષ આ કલ્પસૂત્રનું શ્રવણ કરાવ્યું, પોતે વાંચ્યું. એ અખંડ પરંપરા આજ દિન સુધી ચાલી રહી. એ બધા જ ગુરુ ભગવંતો, એ બધા જ સકલ શ્રી સંઘના આરાધકોનો ઉપકાર, એ લોકોના કારણે આપણને કલ્પસૂત્રની શ્રવણ અને શ્રવણની પરંપરા આપણા સુધી પહોંચી. વાત એટલી કરવી છે, પરવાધિરાજ પર્યુષણ મહાપર્વ કે અનેક પર્વોમાં ક્યાંક જ્ઞાન ગુણની આરાધના, ક્યાંક દર્શનની આરાધના, ક્યાંક ચારિત્રની આરાધના, ક્યાંક કોઈ પર્ટિક્યુલર પરમાત્માના કલ્યાણકની આરાધના, ક્યાંક અરિહંત તત્વની આરાધના, ક્યાંક સિદ્ધ તત્વની આરાધના. પરવાધિરાજમાં તો પર્યુષણના દિવસોમાં એક પણ કલ્યાણક આવે ખરી? એક પણ કલ્યાણક નહીં. છતાં પણ આવી ઠાઠમાઠથી જાજરમાન ઉજવણી આપણે સૌ કરવાના કે નથી? કોઈ કલ્યાણક આવતા નથી, કોઈ તીર્થંકર પરમાત્માની વિશિષ્ટ પ્રકારની આરાધના નથી, કોઈ ગુણની આરાધના નથી, કોઈ પાયાની આરાધના. છતાં પણ આ મહાપુરુષોએ એ પરવાધિરાજને મહાપર્વ તરીકે નવાજ્યું, મહાપર્વ તરીકે બિરદાવ્યું. ગતિ અને પ્રગતિ એની વાત કરીને મૂળ વાત ઉપર આવશું. આપણે લક્ષ્ય નક્કી કરવું છે. વર્ષોથી પરવાધિરાજની આરાધના કરીએ. દર વર્ષે 64 પૂરી પૌષધની આરાધના કરીએ, એકાસણાની આરાધના કરીએ, બંને સમયના પ્રતિક્રમણ કરીએ, 2 ટાઈમના વ્યાખ્યાન શ્રવણ કરીએ. પણ આ પરવાધિરાજ પર્યુષણમાં કંઈક નવું કરવું છે. વર્ષોથી કરતા આવ્યા છે એ નથી કરવું. કંઈક પુનરાવર્તન કરવા કરતાં પરિવર્તનને આપણે કેન્દ્રમાં રાખીએ છીએ. જ્યાં સુધી લક્ષ્ય નક્કી નહીં થાય કે આ પરવાધિરાજમાં મારે પામવું છે, મારે મારા જીવનનો એક દોષ ઓછો કરવો છે, મારે મારા જીવનમાં એક ગુણ આ 8 દિવસ દરમિયાન લાવવો છે, આપણું લક્ષ્ય નક્કી થશે. લક્ષ્ય નક્કી થાય તો એ આરાધના કહેવાય. જ્યાં સુધી લક્ષ્ય નક્કી ન થાય ત્યાં સુધી માત્ર ને માત્ર ક્રિયા રહેશે. રોજ સવાર પડે અને ગામડામાં પેલો ખેડૂત પેલા બળદને દોડાવ્યા કરે, એ ફર્યા કરે, એ દોડ્યા કરે, એ માત્ર ગતિ થઈ.
પ્રગતિ તો માત્ર સાધક કરી શકે, કારણ કે સાધકનું લક્ષ્ય, સાધકનું કેન્દ્ર નિશ્ચિત છે. કમઠે તો માત્ર ગતિ કરી, એ પંચાંગની તપ કર્યો, કષ્ટપૂર્વક કષ્ટ સહન કરીને એ માત્ર ગતિ કહેવાય, લક્ષ્ય નિશ્ચિત નથી. જ્યારે ઇલાયચી કુમાર દોરડા ઉપર નાચતા હતા, એ નાચવાનું નૃત્ય પણ એમની પ્રગતિ કહેવાય, માટે જ પ્રગતિ કરતા કરતા કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. હા, એ પર્યુષણ છે જે પર્યુષણ તમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકે. હા, એ પર્યુષણ છે. આ જ પર્યુષણ તમારી અંદર રહેલા ભીતરના બધા જ રાગ અને દોષ, રાગ દ્વેષ અજ્ઞાન મોહ બધું જળમૂળથી વેર વિખેર કરી નાખે. હા, એ જ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના છે. અંદર રહેલો ક્રોધ, અંદર રહેલો અહંકાર, અંદર રહેલી માયા, આ બધું જ આ પર્વાધિરાજ તમને ગેરંટી આપે છે. માત્ર એ પર્વાધિરાજના શરણે આપણે જઈએ, એક ડગલું આપણે આગળ જઈએ, તો એ પર્વાધિરાજ આપણને આપણા મૂળ સ્વરૂપમાં લાવીને મૂકી દેશે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ. મહાપર્વ કેમ? હમણાં જ વાત કરી, ક્યાંક કોઈ ગુણની ઉપાસના છે, ક્યાંક કોઈ કલ્યાણકની ઉપાસના છે. પર્વાધિરાજમાં એવી વિશેષ કોઈ ઉપાસના નથી. છતાં પણ જૈન શાસ્ત્ર, જૈન આગમો અને આપણી મૂળભૂત પરંપરા જ્યાં સુધી મૈત્રી હૃદયમાં સ્થિર ન થાય, જ્યાં સુધી જીવ માત્ર પ્રત્યે ક્ષમાપના ન આવે, જેવો ભાવ તમને તમારી દીકરી પ્રત્યે છે, જેવો ભાવ તમને તમારા જમાઈ પ્રત્યે છે, એટલો જ ભાવ આરાધના કરનારા બધા જ સંઘના પ્રત્યેક શ્રાવક અને શ્રાવિકા માટે આવી જાય, તો સમજવું કે ધર્મથી એક સ્ટેપ આપણે આગળ ચઢ્યા છે, આગળ વધ્યા છે. જમાઈરાજ ઘરે પધારવાના હોય, કેવી તૈયારી થાય, સવારથી તમારા પુત્ર વધુ કામે લાગી જાય, જાત જાતના તો વિચારો કરે, શું બનાવશું, શું નહીં બનાવીએ. તમે પણ એટલા ઇન્વોલ્વ થઈ જાઓ, મારી દીકરી આવવાની છે, શું કરશું આ પર્વાધિરાજ? કોઈ પણ વિદ્યાર્થી ક્યારે તુષારભાઈ વિચાર નથી કરતો, સીએની એક્ઝામ છે, 12 મહિના શું ભણવાનું, 8 એક્ઝામના આગલા દિવસે ભણી લઈશું. કોઈ પણ વેપારી પણ વિચાર નથી કરતો, હવે ક્યાં ધંધો કરવાનો, જ્યારે સિઝન હશે ત્યારે દુકાન ખોલશું, પછી દુકાન આખું વર્ષ બંધ રાખશું. માત્ર આપણે જે કહેવા છીએ, એક વર્ષમાં માત્ર 8 દિવસ આરાધના કરવાના દિવસો 8 દિવસ કરી દઈએ. સારું છે, 8 દિવસ પણ આરાધના કરવાના ભાવ થાય છે, છતાં કઈ રીતે કરવી છે? 8 દિવસ દરમિયાન પંચાયત કરવી નથી. કોણ આવ્યું, કોણ ગયું, કોને કેવી સાડી પહેરી, કોણ કેવો બટવો લઈને આવ્યું, મારે વિચારવું નથી. ધર્મના પરિસરમાં એક પણ પ્રકારની બહારની વાતો કરવી નથી. વગર કારણે કોઈની પણ સાથે વ્યવહાર કરવો નથી. ફોન વગર ચાલી જ શકતું હોય, ન જ ચાલે એવું કોઈ આકસ્મિક કારણ આવી જાય અને ફોન કરવો જ પડે, તો માત્ર એ કાર્ય પૂરતી વાત કરશું, બાકી ફોનનો ઉપયોગ કરવો નથી. જેની પણ પાસે જઈશું, પ્રવચનમાં 5 મિનિટ પહેલાં પહોંચશું, તો આંખો બંધ કરીને મારી અંદર દ્રષ્ટિ મારે કરવી છે. આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના માધ્યમે મારે મારા જીવનને સુધારવું છે, મારે મારી સમજણને વિકસાવી છે, મારે મારા જીવનમાં રહેલા દોષોને દૂર કરવા છે. નથી મારે પુત્ર વધુ સાથે ઝઘડો કરવો, નથી મારા શ્રાવિકાએ ખાખરોને ચા બનાવી આપી, નથી મારે એક પણ આર્ગ્યુમેન્ટ કરવી, નથી એક પણ રિક્વાયરમેન્ટ. કાલે એકાદશનામાં આ બનાવજો, મારે પહેલો અઠ્ઠમ છે, પહેલો છઠ છે, પછી બેસનું આવશે, પછી અઠ્ઠમ આવશે, માટે રાબ બનાવો, મગ બનાવો, આવું મારે ક્યાંય કોઈને કહેવું. મારા માટે જે તૈયાર થાળી હશે એ મારે વાપરી લેવી છે. મારે મારા દીકરાને કેવું છે, મારે પુત્ર વધુને કેવું છે. એક પણ પ્રવચન તમે ચૂકતા નહીં, ઘરનું પાછળનું બધું જ કામ હું કરીને આવીશ. આપણે તો 8:30 સામાયિકના થેલાને નીકળી ગઈએ, પછી તમારા પુત્ર વધુ, તમારો દીકરો 9, 9:15, 9:30 આવે. એ આપણી જવાબદારી છે. ધર્મ કરવાની અનુકૂળતા કરીને આપવાની છે. ધર્મ કરવાનો અવસર આવ્યો તો આપણે કોઈકને આગળ કરીએ. એ પાર્શ્વનાથ ભગવાનના પૂર્વભાવમાં પ્રભુના જીવે 500 કલ્યાણકની આરાધના કરી, લીડરશિપ લીધી, અગ્રેસર બન્યા.
હું પોષદ કરવા આવીશ, અડધો કલાક પહેલાં આવી જઈશ. જેટલા પણ પોષદના આરાધકો હશે બધા માટે વ્યવસ્થા જોઈ લઈશ, બધા માટે માતૃ વગેરેની ભૂમિ જોઈ લઈશ, દરેકને કંદોરો, સંથારો, કામળી આ બધાની વ્યવસ્થા હું કરીશ. હું સંઘનો આરાધક છું, હું સંઘનો સભ્ય છું. પોષાર્થીઓ એકાશનું આઈમ્બિલ કરવા આવે એની 15 મિનિટ પહેલાં હું પહોંચી જઈશ. બધી વ્યવસ્થા હું કરીશ. કદાચ ઉપવાસ ન થઈ શકે, કદાચ છઠ, અઠ્ઠમ, અઠ્ઠઈની આરાધના ન થઈ શકે, પણ આ બધું તો થઈ શકે. એક પણ વસ્તુ સામે ચાલીને મારે મારા માટે કહેવી નથી. અન્ય પર્વોમાં ગુણોની ઉપાસના છે, અન્ય પર્વોમાં કલ્યાણકની ઉપાસના છે, જ્યારે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં સઘળાય ગુણોને જન્મ આપનાર, સઘળાય ગુણોને ઉત્પન્ન કરનાર એવી ક્ષમાપનાની ઉપાસના છે. માટે જ ભગવાને અને ભગવાનના શાસનમાં પર્વાધિરાજ પર્યુષણને મહાપર્વ તરીકે કહેવામાં આવે છે. જો મૈત્રી નથી, જો ક્ષમાપના નથી, પરસ્પર પ્રેમ નથી, બહારની વ્યવહારિક દ્રષ્ટિએ ગમે તેટલા ધાર્મિક કહેવાય છતાં પણ જે માફ ન કરી શકે, જે માફી આપી ન શકે, શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે જે માફ કરી શકે એ ધાર્મિક, જે માફી માગી શકે એ ધાર્મિક, અન્યથા નાસ્તિ. ત્રીજો કોઈ વિકલ્પ જ નથી બતાવ્યો. એ પ્રતિક્રમણ ચાલુ થાય એની પહેલાં મારે શાંત ચિત્તે આંખો બંધ કરીને બહારના ગમે તેટલા કોલાહલ, ગમે તેટલી બોલીની વચ્ચે પણ મારે સ્વસ્થ નયને, સ્વસ્થ ચિત્તે વિચારવું છે આજના દિવસમાં કેટલા જીવોને મેં દુઃખ પહોંચાડ્યું, આજના દિવસમાં કેટલા જીવોને મારા કારણે અપ્રીતિ થઈ. જીન શાસનના એક અગ્રેસર શ્રાવક, વર્તમાન શ્રી સંઘની ચાહોજલાલીકો, મહેસાણા પાઠશાળા, એ મહેસાણા પાઠશાળાના અનેક સંસ્થાપકોમાં એક સ્થાપક વેણીભાઈ સુરચંદ, એ વેણીભાઈ સુરચંદનો પ્રસંગ સાંભળીએ. મહાપર્વના દિવસોનો પ્રારંભ થયો. કલ્પસૂત્ર શ્રવણ કરવા ઘરેથી નીકળ્યા, ઉપાશ્રયના પગથિયે પહોંચ્યા, હાથમાં નજર કરી, હાથમાં રહેલી વીંટી દેખાતી નથી, સોનાની વીંટી, ઉપર હીરા મઢેલા. વીંટી ક્યાં ગઈ? આગળ પાછળ નજર કરી, વીંટી દેખાય નહીં. શ્રાવકના મનમાં વિચાર આવ્યો, હું પાછો જઈશ તો ચૂકી જઈશ, પાછા નથી જો, વીંટી એકની બે બનશે, પણ આ કલ્પસૂત્ર શ્રવણ કરવાનો અવસર બીજી વાર નહીં આવે. એ જ ભાવથી કલ્પસૂત્ર શ્રવણ આપણે કરવું છે. એ વેણીભાઈ શ્રાવકના આદર્શને આપણે જીવંત રાખ્યું છે. બસ એ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના, અને એ આરાધનાના માધ્યમે અંદરથી થોડા શાંત થઈએ. બહારથી શાંત થવાથી કંઈ નહીં થાય. અંદર ચિત્ત વૃત્તિઓને શાંત કરીએ. અંદર જે કશાયનો દાવાનળ છે, જે અહંકાર છે, જે માયા છે, જે વાત વાતમાં કોઈને ઉતારી પાડવાની પદ્ધતિ છે, કોઈની વાત સાંભળવી નહીં, પોતાનું જ ધાર્યું કરવું, એ ઘર હોય, એ ધર્મનું પરિસર હોય, કે ધંધો હોય, આ બધામાંથી થોડા અળગા થઈને 8 દિવસ પોતાની જાતને સુધારીને પોતાના મૂળ સ્વભાવમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરી. એ જ જીનાજ્ઞા વિરુદ્ધ જે કંઈ બોલે તે શ્રી મનોચંદ્ર ગગરે શાંતિ કરે. યાકીની મહત્રા સુનો. 1444 ગ્રંથના રચયિતા આચાર્ય હરિભદ્રશ્રી મહારાજા ધર્મબિંદુ ગ્રંથમાં જે વાત કરી રહ્યા છે, જે ગ્રંથની રચના કરી, ગ્રંથનું પ્રયોજન શું, ગ્રંથ શેની માટે રચ્યો? સત્વહિતાય, જીવ માત્રના હિતને માટે ગ્રંથની રચના કરી. શેની માટે દીક્ષિતભાઈ? જીવ માત્રના કલ્યાણની માટે આ ગ્રંથની રચના કરી. આપણે શ્રવણ કરીએ છીએ, શેની માટે શ્રવણ કરીએ? શેની માટે કરીએ પ્રકાશભાઈ? મારું કલ્યાણ થાય, પોતાનું. બરાબર ને? આ જે પોતાની વાત આવે છે, મેળવવાનો ભાવ થાય છે, એ લોભ કહેવાય. જ્યારે જ્ઞાન મેળવીને આપવાનો ભાવ થાય એને સાચો ભાવ કહેવાય. દ્રવ્ય પોતાની માટે છે, ભાવ સર્વ માટે છે. આરાધના પોતે કરવાની છે, પણ એ આરાધના કરતી વખતે ભાવ શું રાખવાનો છે? ગુરુ ભગવંતે બહુ મજાની વાત કરી છે. સ્વમાંથી સર્વનો ભાવ આવે ત્યારે તમારો ધર્મ બને છે. હરિદ્રભાઈ સાંભળ્યું છે ને? આપણે શું કરીએ?
સર્વમાંથી સ્વમાં આવીએ એટલે ધર્મ બની જાય. આપની પરિસ્થિતિ આ છે, સર્વમાંથી સ્વમાં આવી જઈએ, કેન્દ્રિત થઈ જઈએ, સીમિત થઈ જઈએ, સ્વાર્થ ભાવ આવે છે. જ્યારે પ્રભુ પરાર્થ ભાવ આપણને સમજાવી રહ્યા છે. સ્વ એટલે શું? સ્વ એટલે આત્મા. આત્મા એટલે ખાલી એક આત્મા નહીં, આત્મત્વ જાતિ. તમે આત્મા બોલો એટલે આખી આત્મત્વ જાતિ, નિગોદથી લઈને પંચેન્દ્રિય સુધીના બધા જીવોનો સમાવેશ થઈ જાય. એ આત્મત્વ જાતિ, એ સર્વનું કલ્યાણ માટે આ શ્રવણ કરવાનું છે. તો એ શ્રવણ યોગ બને છે. યોગ એટલે જોડાણ. બધા આત્મા સાથે જોડાણ થાય ત્યારે યોગ બને. હવે આપણે ખાલી પોતાના આત્માનો વિચાર કરીએ તો તુષારભાઈ શું થાય? પ્રવાદિરાજની આરાધના આવી રહી છે, ખાસ એની માટે જ આ વાત કરી રહી છે કે પ્રવાદિરાજની આરાધના કરશું તો જોડાણ કરવું છે. જો પોતાનો વિચાર કરશું માત્ર, એ વખતે કદાચ પોતાની અનુકૂળતા ઓછી વધતી હોય, આગળ પાછળ હોય, તો બીજાને ખાસ જોડજો. દીક્ષિતભાઈ, બીજાને પ્રેરણા કરજો. ધંધામાં એવું જ કરીએ ને આપણે. ના ના સાહેબ, એમાં તો એવું થોડી કરાય, બીજાને લાભ થોડી અપાય. શૈલેષભાઈ પેલા આવ્યો હોય તો આપણે જ પહેલાં માલભાઈ બધું અહીંયા આવવા દે, પછી બીજાનું. સંસારની વાત અલગ છે, ધર્મની વાત અલગ છે. અહીંયા તમે સંસારની તમારી જે વૃત્તિ છે એ જ ધર્મમાં તમે જોડી રહ્યા છો. કે પોતાનો જ વિચાર કરી રહ્યા છો, માત્ર પોતાનો વિચાર. જ્યારે ધર્મ બતાવે છે કે બધાનો, સર્વનો વિચાર કરો. એ વખતે ભલે પોતાને અનુકૂળતા ન મળે, જગ્યા ન મળે, તો બીજાને પણ આગળ જગ્યા કરી આપજો. આ બેનો હોય ને, ચોમાસું ચાલી રહ્યું છે, ચોમાસાથી બધાને ભાવના થાય કે કંઈ ને કંઈ તપશ્ચર્યા કરીએ. આખો પરિવાર તપમાં જોડાઈ ગયો હતો. બધાને, કોઈને એકાશના, બેસના, આંબેલ કંઈ ને કંઈ ચાલતું હતું. હવે એ સાવિકાએ બધું કરવાનું હોય, એમાં તો બધાને સમજો ને કે કોઈને એકાશનું થઈ ગયું છે, બેસનું થઈ ગયું છે, આંબેલ બી થઈ ગયું છે. શ્રાવિકાને એ દિવસે તપ નહોતો, થોડી સુસ્તી હતી, સાંજે વાપરવાનું હતું. હવે એકલા જ વાપરનાર છે, એમની માટે સાંજે દીક્ષિતભાઈ વાતાવરણ આવું હોય થોડી સુસ્તીવાળું, અને સાંજે વાપરવાનું હોય તો બધું કરે ને, ભાખરી, શાક, ઓસામણ, ભાત, શીરો બધું કરે ને. ન કરે? કેમ? તો શું વાપરીને શું કરો? ખીચડી કઢી બી ના કરે. હા, જો આ છે અનુભવી છે, એટલે પોતાને એકને જ વાપરવાનું છે. સુસ્તી છે, મને અત્યારે સ્ફૂર્તિ નથી, બસ આ કાખરો છે, થોડુંક નાસ્તો વગેરે જે છે ચાલી જશે. ક્યાં બધું કરવા જાઓ? એકને માટે જ્યારે કરવાનો વિચાર આવે તો થોડામાં જેટલું બને એટલું ઓછું કરે તો ચાલી જાય. જ્યારે એકથી વધારે માટે વિચાર આવે, કમાવા જવાનું હોય, એકને માટે કમાવાનું હોય તો કેટલું વિચાર આવે? ચાલશે, બહુ વિચાર નથી. અને ઘરમાં 10 સભ્યો હોય, 15 સભ્યો હોય, એની માટે કરવાનું હોય તો સરજુભાઈ શું થાય? મહેનત કરવી પડે ને. વધારે મહેનત કરશું, એ વખતે બધું જ બાજુમાં મૂકી દેશું. ટીવી, ધંધો, બીજું બધું પેલું કહેવાય ને કે કંઈ જોવાનું જ નહીં. એ વખતે માત્ર એક જ વિચાર, એક જ લક્ષ્ય, ધંધાનું લક્ષ્ય જ હોય કે મારે 15 જણ માટે કમાવાનું છે. 15 જણ માટે બીજો આટલો બધો પુરુષાર્થ આપણે કરતા હોય તો જગતના સર્વ આત્મા માટે આપણે વિચાર કરીએ કે એ લોકોનું કલ્યાણ મારે કરવું છે, એની માટે આ ભાવ મળ્યો છે, એની માટે પ્રવાદિરાજની આરાધના છે, તો ભાવ કેવા આવે તુષારભાઈ? ભલે કદાચ અહીંથી તમારે ઘરે જવું પડે, પણ જાય ત્યારે પણ વિચાર ક્યાંનો હોય? અહીંનો જ હોય કે સંઘનું શું થતું હશે, સંઘની વ્યવસ્થા કેવી હશે, સંઘના આરાધકો બરાબર આરાધના કરતા હશે કે નહીં. એ બધા વિચાર સતત સંઘના જ આવે. આ છે ભાવ. આ ભાવ બધાનો વિચાર કરવાનો છે. આ પ્રવાદિરાજ એની માટે છે, બધાને આરાધનામાં જોડવા છે. પુણ્યનું પોષણ, પાપનું શોષણ. પ્રવાદિરાજની આરાધના પુણ્યનું પોષણ કરવા માટે છે અને પાપનું શોષણ કરવા માટે છે. આ ભાવથી જ્યારે આપણે ધર્મ કરશું તો એ સત્વહિતાય,
હરિભદ્ર સુરી મહારાજ જે સમજાવી રહ્યા છે, જગતના બધા જ જીવોના કલ્યાણને માટે જ આ ગ્રંથની રચના એમને કરી છે. આ પ્રભુના વચન પણ એની માટે જ છે. આપણે ઊંધી રીતે સમજીએ છીએ, પકડી લઈએ છીએ, માટે હજી કલ્યાણ થતું નથી, હજી એવો ચામ આવતો નથી, હજી એવા ભાવ જાગતા નથી. એ ભાવ જાગે કેવી રીતે? આ માન્યતા, આ વિચાર બદલવાનો છે. મારું કલ્યાણ નહીં, સર્વનું કલ્યાણ, બધાનું કલ્યાણ થાય એની માટે કરવું છે. એક સામાયિક કરવું છે, એક પ્રત્યયન કરવું છે, એક પોષક કરવો છે, એક પ્રભુની ભક્તિ કરવી છે. એ કરતી વખતે ભાવ શું ભાવ રાખવો? જ્ઞાની ભગવાન તો ફરમાવી રહ્યા છે, એકો નૌકારો, એક જ નૌકારથી આપણું કલ્યાણ થઈ જાય એમ છે. પણ એ નૌકા લાવવા માટે રોજ નૌકા ગણવાનો છે. એક જ સામાયિકથી કલ્યાણ થઈ જાય એમ છે, પણ એ સામાયિક લાવવા માટે રોજ સામાયિક કરવાનું છે. રોજ પુણ્ય શ્રાવકને યાદ કરીને સામાયિક કરવાનું છે કે એનું જેવું સામાયિક થયું હતું એવું સામાયિક મારું બને, માટે હું રોજ સામાયિક કરું છું. એક આંબેલ કરવાનું છે, એક આંબેલથી કલ્યાણ થઈ જાય એમ છે. પણ એક આંબેલના ભાવ ધનના અંગાણે જે આવ્યા હતા એવા ભાવ મને આવે. પ્રભુએ જેના વખાણ કર્યા હતા એવા વખાણ માટે નહીં, પણ પ્રભુએ એ કર્યા ભાવના વખાણ કર્યા હતા એવા ભાવ મારામાં જાગે, માટે હું આંબેલ રોજ કરું. પ્રવાદિરાજ પ્રદૂષણ આવી રહ્યા છે, આત્માને ઢંઢોળવાનો છે. રૂટીન પ્રમાણે તો આપણે બધું જ કરશું, રૂટીન પ્રમાણે બધું જ. જેટલું એક હશે કે કોકને બેસનું હશે, કોકને એકાસનું હશે, આગળ વધીને ઉપવાસ પણ આવશે, પણ એ દ્રવ્યથી આરાધના થશે. દ્રવ્ય આરાધના સાથે ભાવ આરાધના શું? ભાવ આરાધના શું કરશું? દ્રવ્યનું તો કેટલું આટલા વર્ષથી બી આપણે કરી રહ્યા છે, એ દ્રવ્ય આરાધના થઈ છે. પણ દ્રવ્ય આરાધનામાં ખાલી ઉમેરો થાય છે, તેનાથી ફળ શું થાય, શું મળે? વિશાલભાઈ તમે સમજી શકો છો. દ્રવ્ય આરાધના કેટલી બી કરીએ તેનાથી ફળ કેટલું મળે છે? પણ ના નથી, ખોટી નથી. દ્રવ્ય આરાધના બી કરો તો સારી વાત છે, પણ દ્રવ્ય આરાધના સાથે કંઈક એવું જોડાણ કરો કે દ્રવ્ય આરાધના પણ તમારી ભાવને જગાડે એવી દ્રવ્ય આરાધના કરવી છે. માત્ર રૂટીન પ્રમાણે નહીં, પુનરાવર્તન નહીં, પરિવર્તન કરવા માટે આ પ્રવાદિરાજ આવી રહ્યા છે. શું કીધું? જે ગયા વર્ષે તમે કર્યું હતું આ વર્ષે પણ એ જ કરશો તો એ જ આગળ વધશે. પછી શું થશે? અને કેટલા વર્ષ થયા ભાગશાળી? કેટલા વર્ષ થયા? 70 વર્ષ થયા ને? આ તો 71 વર્ષના બી પાછું આગળ કરશું તો એ જ વસ્તુ ઉમેરાશે આગળ. પછી આગળ કેવું પાછું? સાહેબ ફરક શું પડ્યો? આ સાહેબ 9-8 દિવસ ફરક પડી ગયો હતો. 8 દિવસો સાહેબ એવા ભાવ આવી ગયા હતા ને તે વખતે જો જ્ઞાની ભગવાન તો બધા ત્યાં ઉપરની સિદ્ધાંત આત્મા બધા જોઈ રહ્યા છે, એમ જ લાગે કે આ બધાને અત્યારે મોક્ષમાં તરત લઈ લઉં, એવા જ ભાવ દેખાતા હતા. તો વાત સાચી છે, કરશું બહુ સરસ વાત, ચાલેની વાત, પણ એ આરાધના ભલે તમે થોડી કરો, પણ થોડી બી એવી કરો કે બસ આપણને એમ લાગે કે કર્યાનો આનંદ આવે. એ કર્યાનો બી એમ આનંદ એવો આવે કે આપણને થાય કે હા કંઈક આરાધના કરીને મને અહેસાસ થઈ રહ્યો છે, કે આરાધના થઈ જાય છે. આ કેમ થઈ જાય છે? આ કે આપણે બધું ભાર લઈને ફરીએ છીએ ને, કરતી વખતે એમ પાછો ભાર હોય છે કે હા મેં સામાયિક કરી, મેં પ્રત્યયન કર્યું, મેં પૂજા કરી, મેં પોષક કર્યું. એ ભાર લઈને કરીએ છીએ ને માટે ચામ નથી આવતો. પરવાદિરાજની આરાધના બે માટે કરવાની છે. બહુ મજાની વાત જ્ઞાની ભગવાન તો સમજાવી રહ્યા છે. એક તો આપણે સમજીએ છીએ, રોજ એમાં સાંભળીએ જ છીએ ક્ષમાપના માટે. બીજા જીવ ઉપર આપણો કોઈ અપકાર થઈ ગયો છે એની ક્ષમાપના માંગવા માટે આ પરવાદિરાજની આરાધના છે. અને બીજી વસ્તુ, સતત આપણે ઉપકાર લઈને જીવી રહ્યા છે. જગતના જીવ માત્રનો ઉપકાર લઈને જીવી રહ્યા છે. કોઈને કોઈનો ઉપકાર, મહેન્દ્રભાઈ તમે ઉપકાર લઈને જીવો છો? કોઈનો જીવો છો? કોનો ઉપકાર તમારી પર? કોઈનો નહીં ને? હું સાહેબ ઉપકાર કરું બધા પર, હું ક્યાં મને પર કોઈ ઉપકાર કરે? કોઈ નહીં કરતું. કોણ કરે? કોણ ઉપર? કોણ અહીંયા ઉપર? એક જ જન્મ છે ને ખાલી. કેટલા બધા જીવનો ઉપકાર સતત આપણી પર થઈ રહ્યો છે, આપણને યાદ આવે, દેખાય છે આપણને. શૈલેષભાઈ, આ પૃથ્વી કાય, અપકાય, કેવ કાય, વાવ કાય, વનસ્પતિ કાય,
આ ત્રસ્તકાયના બધા જ જીવોનો સતત આપણી ઉપર ઉપકાર ચાલુ ને ચાલુ જ છે. આપણે ઉપકાર લઈને જીવી રહ્યા છે અને આપણે એની પર ઉપકાર કરી રહ્યા છીએ. એ ઉપકાર આપણે લઈ રહ્યા છીએ તો આપણે એ વખતે આપણે થેન્ક્સ કહીએ છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ. એક ખાલી કોઈ લિફ્ટ આપે ને ગાડીમાં આપણને અહીંયાથી ઉતારી દે ને તો બી આપણે થેન્ક્સ કહીએ, તારો આભાર કહીએ ને આપણે કે એને મને અહીંયા લાવ્યો, અહીંયા સુધી એને મને લિફ્ટ આપી. તો એક આટલી વસ્તુમાં બી આપણે ઉપકાર યાદ કરીએ તો સતત આપણે શ્વાસોશ્વાસ ચાલુ છે. સતત આ બધા જ જીવોના આપણે ઉપકારથી જીવી રહ્યા છીએ. તે ઉપકારને યાદ કરીને એનો આભાર વ્યક્ત કરીને થેન્ક્સ કહેવા માટે આ પ્રવૃત્તિ પ્રવૃત્તિ આરાધના છે. ક્ષમાપન તો આપણે સમજી શકીએ છીએ, પણ આભાર વ્યક્ત કરવા માટે આરાધના છે. આભાર વ્યક્ત જેટલો કરશું ને આપણે એટલો આપણો ભાર ઓછો થશે. જેટલો આભાર વ્યક્ત કરતા જશું, જેટલો બહુમાન ભાવ પ્રભુ પ્રત્યે, ગુરુ પ્રત્યે, એના પ્રત્યે અહોભાવ જેટલો વધતો જશે એટલો આપણો ભાર હળવો થતો જશે. અને એની માટે આરાધના છે. એ પરવારધી રાતમાં આપણે સતત વિચારવાનું છે, આપણા આત્માને ઢંઢોરવાનો છે, આત્માને પૂછવાનું છે હું કોણ છું. આ પ્રશ્ન થાય જ કરી હું કોણ છું. એક રાજા હતો. રાજાને ઘણી બધી રાણીઓ પહેલાના સમયમાં તો હતી જ. એમ પટ્ટ રાણી હોય, પણ રાજાને કેવું કે જે એને પસંદ પડે ને એની રાણી બનાવી દે. એ વખતના સમયની વાત છે. એટલે જેને પસંદ પડે એને સીધી પટ્ટ રાણી બનાવી દે. એવામાં એક સ્ત્રી, સામાન્ય ઘરની સ્ત્રી હતી. એ સ્ત્રી રાજાને બહુ ગમી ગઈ એટલે સીધી પટ્ટ રાણીને બનાવી દીધી. હવે શું થાય? સામાન્ય ઘરની સ્ત્રી હતી, બધાને ખબર જ છે કે આની પરિસ્થિતિ શું છે, પણ એ પટ્ટ રાણી બની ગઈ. હવે વિચાર શું આવે? બીજી રાણીને શું થાય? ઈર્ષ્યા થાય ને કે હું આટલા વર્ષોથી આ ઘરમાં બધું મારું ચાલતું હતું, હવે મારું ચાલશે નહીં. અને આ પાછી મોઢું ધોવાના બી ઠેકાણ નથી આને તો, અને આ અહીંયા બની ગઈ આ કક્ષાએ, એટલે શું થાય? ઈર્ષ્યા થાય. સહજ આ બધા છે ને અમુક સ્ત્રીના એ ચરિત્રમાં આ બધું સહજ દેખાય આવે. ઈર્ષ્યા થાય છે વારંવાર, સારું જોવાતું નથી એટલે નજર કરાવવા રાખે કે એ શું થઈ રહ્યું છે. તો એ સ્ત્રી શું કરે છે? વારંવાર પટ્ટાની બની ગઈ છે. એ સ્ત્રી કંઈ ને કંઈ કહેવાય ને, રોજ સાંજે કોઈ જગ્યાએ જાય અને ત્યાં જઈને એ રૂમનો દરવાજો બંધ કરીને કંઈ ને કંઈ કર્યા કરે. આ બીજી રાણીઓ બધાએ જોયું એટલે શું કીધું? રાજાને સીધી કાન ભંભેલી. જો રાજા, આ તમારી પટ્ટ રાણી છે ને એ શું કરી રહી છે? રાજાના પાછું કેવું, રાજા વાજાને વાંદરા, કોણેનું બધું સરખું જ, કાચા કાનના હોય એટલે થોડું સાંભળે ને એટલે પછી રહેવાયું નહીં. ક્યાં કરે છે શું? આ સ્ત્રી વારંવાર ક્યાં જાય છે? શું કરે છે? એકાંતમાં જઈને પાછું, અને મને પણ જાણ નથી કરતી. રાજાને શંકા થઈ. રાજાએ સીધું નજર કરી કે આ જાય છે, રોજ દરવાજો બંધ કરે છે, અંદર કંઈ ને કંઈ કરી રહી છે. એ સ્ત્રી અંદર જઈને શું કરતી હતી? એ ત્યાં મોટો આદમ કદનો અરીસો હતો, લાંબો અરીસો. એ અરીસા સામે પોતે ઊભી રહે અને ઊભી રહીને પટ્ટ રાણી છે પોતે, એટલે બધા જ અલંકાર વસ્ત્ર બધું સારા સજ્જી થઈને તૈયાર થઈ છે. એ રૂમમાં અંદર જાય અરીસા સામે અને પોતાના જે પેલા મૂળ વસ્ત્ર, જે અવસ્થા હતી એ કપડાં પોતે પહેરી લે અને પોતાનું સ્વરૂપ જોએ. હું કોણ છું? ખ્યાલ આવે છે આપણને? મુંબઈમાં હતા, ગોરેગામ ચોમાસું હતા. ચોમાસા વખતે ત્યાંના એક પંડિતજી, કમલેશભાઈ નામ, એ પંડિતજીને ભાવ થયો, તપશ્ચર્યાનો ભાવ થયો. તપશ્ચર્યામાં આગળ વધ્યા. 1 ઉપવાસ, 2 ઉપવાસ, 28, 16 ઉપવાસ, માસક સમર, 45 ઉપવાસ, 50 ઉપવાસ, 68 ઉપવાસ.
આગળ વધતા ગયા ભાવ જાગ્યો. ત્યાંથી વાલકેશ્વર પારસાના ભણાવવા માટે આવે. 70 ઉપવાસ સુધી પારસાના રોજ આવે ગોરેગામથી. આપણે સમજી શકાય છે. અહીંયા તો આપણે 28 થઈ જાય એટલે તુષારભાઈ પેટ્રોલ બધું પૂરું. એટલે સાહેબ હવે પાછું ચાર્જિંગ કરવા માટે અઠવાડિયું તો મિનિમમ લાગશે કે પાછું. આમ તમારે પેલું ઇન્સ્ટન્ટ થઈ જાય, પણ આમાં તો કે સમય લાગશે, જે વાર લાગશે. એ પુણ્યશાળી આત્મા રોજ આ બધું એની પાઠશાળા ભણાવવાનું છે કે જ્ઞાન જે મારે જ્ઞાન મેં મેળવ્યું છે એ આપવા માટે મેળવ્યું છે. એ રહી ન જોવું જોઈએ, એ સતત ભાવ રહે એની માટે એ ચાલુ હશે તો ઉપવાસ ચાલુ રાખવાના. પછી ગુરુ ભગવાને વાત કરી, વાત સારી, હવે થોડુંક વિચારો. તરત જ પાછું જોજો કેવો સમર્પણ ભાવ. ગુરુ ભગવાને વાત કરી સહજથી સાહેબ આ બી વિવેક જોઈએ પાછું. એટલે આપણે તો શું પાછું ના મારે આ કરવાનું જ છે એમ નહીં. ધર્મ પામેલો આત્માને આ બધું બરાબર ખ્યાલ આવે. એમ કરતા આગળ વધ્યા 90 ઉપવાસ થયા. 90માં ઉપવાસે રોજ કરાવ્યો. તુષારભાઈ કેટલા ઉપવાસે કરાવ્યો? 90માં ઉપવાસે. આપણે અહીંયા કહેવામાં આવે નોકારથી કહીને કરાવવાનો છે. સમજુભાઈ વાપરીને આવજો બરાબર બધાનો શીરો ને બધું. ના સાહેબ કેવું કષ્ટ પડે ખ્યાલ આવે ને ત્યારે તો. 90માં ઉપવાસે રોજ કર્યો. 100 ઉપવાસ 100 સેન્ચુરી પૂરી થઈ. 100 ઉપવાસ પછી ભાવ જાગ્યો કે હવે 64 પૂરી પોષક કરવા. 64 પૂરી પોષકનો ભાવ જાગ્યો. 64 પૂરી પોષક કર્યા એ પણ મૌનપૂર્વક. અને પોતે જ બધી પોતાની ઉપધિ પડલેન પોતે જાતે જ કરવાનું, કોઈને આપવાની નહીં. પોતે જાતે જ પડલેન કરે, બધું જ કરે. અને એમ કરતા 108મો ઉપવાસ આવ્યો ત્યારે સંવત્સરીનું પ્રતિક્રમણ ગુરુ ભગવાનની બાજુમાં આખું પ્રતિક્રમણ ઊભા અને એમાં 40 શ્લોક ઘોષનો કૌશક એ પણ ઊભા અપ્રમત્ત ભાવે એકદમ સ્થિરતાપૂર્વક કર્યો. શું ભાવ શું છે? એક પછી એક ચડતા જ ગયા, પરિણામ વધતા જ ગયા. આ બધું કરવા પાછળનો ભાવ શું હતો? શેની માટે આરાધના કરવી છે એની પાછળ ભાવ શું? બસ બધા આત્માનું કલ્યાણ થાય, બધા આત્મા તરી જાય એની માટે સતત આ આરાધના પોતે કરતા હતા. અને એ આરાધના કરતી વખતે લક્ષ્ય એક જ રાખ્યું હતું, સંયમ કબહી મિલે સસ નહીં પ્યારા સંયમ કબહી મિલે. કે અહીંયા કરી રહ્યો છું આરાધના, પણ એ આરાધના કરતા હજી મને જે ભાવ જાગવા જોઈએ એ ભાવ નથી જાગતા. અને અહીંયા મને સતત પાપનો બંધ ચાલુ જ રહે છે. મારે બધા પાપથી કટ ઓફ થવું છે એ લક્ષ્ય સાથે પોતે આરાધના કરી હતી. દેશ વીરતીને આરાધનાની પાછળનું લક્ષ્ય પણ શું અને પક્ષ પણ શું એ જે લક્ષ્ય સાથે કરી હતી એમના જીવનમાં પણ છેલ્લે સંયમ પ્રાપ્તિ થઈ. પણ મુખ્ય વાત આપણી એ છે સ્વથી સર્વનો વિચાર જ્યારે આપણા મનમાં જાગશે તો આપણી આરાધના પ્રોપર થઈ ગયા છે. અહીંયા પણ આવીને જ્યારે પ્રદૂષણમાં પણ જો એ જ સ્વાર્થનો વિચાર આવશે, એ જ પોતાની જાતનો વિચાર આવશે અને એની માટે સતત કરતા રહેશું, લાભ થશે. પણ કેટલો લાભ થશે સરજુભાઈ? ગયા વર્ષે થયો તો એમાં થોડુંક ઉમેરાયું હશે, કદાચ માઇનસ બી થઈ ગયું હશે. એ સતત પોતાના આત્માને ઢંઢોળતા હતા, પોતાના આત્માને વિચાર કરતા હતા. આપણે એ વખતે એક નોકાર બી ગણીએ ને, એ નોકાર ગણતી વખતે 108 નોકાર ગણીએ ને તો આપણને 108 વખત આત્માનો વિચાર આવે. એક નોકાર ગણતે એ વખતે આત્માનો વિચાર, બીજો નોકાર ગણતા પાછો આત્માનો વિચાર, બીજો નોકાર ગણતા આત્માનો વિચાર, એમ 108 નોકાર ગણ્યા 108 વાર આત્માનો વિચાર આવે ખરી. આ વિચાર કરવા માટે આરાધના પ્રાપ્તિ થઈ છે. આ પ્રવાદરાજ એની માટે છે, આપણને જગાડવા આવી રહ્યા છે. તીર્થો પણ તારે છે, પર્વો બી તારે છે, પણ તીર્થની પાસે આપણે જવું પડે છે. જ્યારે પર્વો તો આપણી પાસે સામે ચાલીને આવી રહ્યા છે, આપણને જગાડવા માટે આવી રહ્યા છે.
આ પરવાદિરાજની આરાધના છે ને, આ વખતે આપણે પાંચ ખખખાને દૂર કરવા માટે કરવાની. તેની માટે વિશાલભાઈ, 5 ખખખાને દૂર કરવા માટે કયા કયા? નંબર 1, ખાર, ખેંચ, ખોદની, ખટપટ ને ખટાશ. શું કીધું? ખાર નંબર 1. બરાબર સાંભળી લેજો. પછી સાંભળવાનું એટલું નથી, ઉતારજો, ઉતારીને આચરણમાં લાવજો. નંબર 1 ખાર, નંબર 2 ખેંચ, નંબર 3 ખોદની, નંબર 4 ખટપટ અને નંબર 5 ખટાશ. આ 5 ખખખાને દૂર કરવા માટે આ પરવાદિરાજની આરાધના આપણે કરવાની. કોઈની ઉપર પણ ખાર હોય ને તો ખાર દૂર કરી દેજો. ખાર રાખતા નહીં. જો ખાર રાખીને કરશું ને તો આપણી આરાધના કદાચ સારી બી બની હશે પણ સાચી નહીં બને. સારું કરશું, લોકોને લાગશે કે આ જો કેટલું સારું કરી રહ્યો છે, બરાબર કરી રહ્યો છે, 2 પ્રતિક્રમણ કરી રહ્યા છે, 7 પ્રતિક્રમણ પૂરા થાય છે, આ એકાસના કરે છે, 28 કરે છે, બધું સારું. એ સારું કેવા હશે? સાચું નહીં બને. હા, એટલે તો કીધું, એટલા માટે તો કીધું કે આપણને એમ જ થાય ને, તકલીફ એ જ થઈ છે. આપણે ઈગોમાં જ આ ખાર આવ્યો છે. આ ખાર શેની માટે આવ્યો છે? મને કેનાર કોણ? પોતે શું માને? આઈ એમ શું માને? બોલો તો ખરી. અત્યારે કેમ બંધ થઈ ગયા તમે? આમ તો તમે બહુ બોલો છો. આમ આઈ એમ સમથિંગ નહીં, આપણે એમ જ માને છે આઈ એમ એવરીથિંગ. હું જ બધું જાણું છું, મારા જેવું કોઈ જાણતું નથી. એ અહંકાર લઈને આપણે ફરીએ છીએ. માટે બીજા પ્રત્યે ખાર રાખવો નથી. પછી કોઈની પણ ખેંચ કરવી નથી. આપણે છે ને બધા પ્રવાદિયાતમાં છે ને આમ ચીખલબાજી કરતા હોઈએ છીએ. બીજાની ખેંચવાનું બહુ ગમે. કારણ કે સરખે સરખા ભેગા થાય એટલે ખેંચ્યા જ કરે કે આ કોઈ આની ખેંચે, કોઈ આની ખેંચે. કોઈની ખેંચ નહીં કરવી, કોઈની ખોદણી નહીં કરવી. ખોદણીનું કામ કોણ કરે? તમને ખ્યાલ હશે. નવરાનો ખોદવારે એ કોઈને કોઈ એમ કોઈને કામ ન હોય ને બીજું કોઈ એટલે ખોદણી કર્યા જ કરે. આવું કર્યું અને આમ કર્યું. જો આ તો આવું કરે છે, ભલે ઉપવાસ કરે છે, પણ આ તો જો આ બધું આવું કરે, ખાલી ખોટું આમ બોલે છે, તેમ કરે છે, આ બરાબર કરતો નથી. આ ખોદણી કર્યા જ કરીએ. અને કોઈની બી સાથે ખટપટ ચાલુ જાય આપણી, કે આની સાથે આમ તેમ એમાં ઘરમાં તો વધારે ચાલે. બને તો પ્રવાદિરાજમાં ઘરમાં મૌન રાખજો, તો ખટપટ થશે જ નહીં. આ ખટપટ થાય છે એનું કારણ પણ એ જ છે કે આપણે બોલીએ એટલે ખટપટ થાય, આપણે મૌન થઈ જઈએ એટલે ખટપટ બહુ થાય જ નહીં. અને ખટાશ, કોઈની પણ ખટાશ રાખતા નહીં. આ પરવાદિરાજની આરાધના સાચી કરવી છે તો આની માટે કરવી છે. આપણે આત્માને ઢંઢોરવો છે કે આટલો સરસ આપણને આરાધનાના દિવસો આવી રહ્યા છે. ગુરુ ભગવાન આટલો શરમ લઈને આપણને આટલી બધી સારી સારી વાતો સમજાવી રહ્યા છે. એ સાંભળીને આપણે કરવું છે શું? એમાંથી એક વાત, કોઈ પણ એક ગુણ. એમાં ગુણો તો બધા ઘણા બધા હશે. તમને તો ઘણું બધું બતાવવામાં આવશે કે કેટલા બધા ગુણો, કેવા ગુણો છે. એ બધા ગુણોમાંથી એક ગુણ આપણને પસંદ પડે ને, એક ગુણ આપણે ઝીલી લેજો. આપણા જીવનમાં એની સાથે જોડાણ કરજો. અને એક દોષ એમાંથી કાઢવો છે આપણને. અમે ગયા વખતે થોડા વખત પહેલાં અમદાવાદ ચાતુર્માસ હતા સેટેલાઇટમાં. ગુરુ ભગવાન પ્રવચન પૂરું થાય પછી પચકાણ આપે છે. પચકાણ આપે જ ને દીક્ષિતભાઈ? શેનું પચકાણ આપે છે? શેનું આપે? ઉપવાસનું. ઉપવાસ, આંબી, એકાસનું, બેસનું બોલે, બરાબર ને? નૌકાથી ઉત્તરભાઈ તો છેલ્લે હાથ જોડી લે. નૌકાથી એટલે હાથ જોડાઈ જાય સહજતાથી. હા, પણ પચકાણ એનું નથી. પચકાણ શેનું છે? વાસ્તવિક જીણવાણી શ્રવણ કર્યા પછી પચકાણ શેનું છે કે એ જીણવાણીમાં જે વાત ગુરુ ભગવંતે આપણને સમજાવી, જે સારી વાતો સમજાવી, જે એપ્લાય કરવા જેવું લાગે, જે છોડવાની વાત કીધી એ છોડવા જેવું લાગે, એ વસ્તુમાંથી એકાદ વસ્તુ આપણે આજે જીણવાણી શ્રવણ કર્યું અને આવતીકાલે પાછું જીણવાણી શ્રવણ કરવા આવીએ ત્યાં સુધી એમાંથી જે વસ્તુ ગમી એનું પચકાણ લેવાનું. શું કીધું? એક ગુણ આપણને જે ગમી ગયો. ગુરુ ભગવંતે વાત કરી કે નિંદા કોઈની કરવી નહીં.
આ વસ્તુ આપણને ગમી, આજે તમે અહીંયા પચકાન લીધું, આવતીકાલે જીનવાણી શ્રવણ કરવા આવો ત્યાં સુધી એ ધાનાબીડનું પચકાન હોય છે. ખરેખર વાસ્તવમાં જીનવાણી શ્રાવણ કર્યા પછી પચકાન આનું હોય છે. એ તો આપણે પછી આંબે લેખાશું બેસનું ઉપવાસમાં સેટ કરી ગયા. બાકી પચકાન એટલે આ લેવાનું છે કે જીનવાણી શ્રવણ કર્યા પછી મને જે જીનવાણીમાં જે ગમી ગઈ વસ્તુ છે એ મારા જીવનમાં ઉતારું, આચરણમાં લાવું, માટે પચકાન છે. આ પરવાથી ત્યારે અમે ત્યાં ચોમાસું હતા ને, એક ભાઈ આ વાત સાંભળીને પછી રોજ એ શ્રવણ કર્યા પછી રોજ આવીને ગુરુ ભગવાન પાસે પચકાન લઈ જાય. એ સમૂહમાં જ પચકાન લઈ લે પણ ગુરુ ભગવાનને કહી દે કે આજે ગુરુ ભગવાન આનું પચકાન છે, આપણે કીધું એ વાત મને ગમી, રોજ પચકાન કરું છું. તો કંઈક આપણા આત્માને ઢંઢોર્યો કહેવાશે કે જગાડ્યો કહેવાશે કે આ દિવસો આવ્યા છે એ જગાડવા માટે આવ્યા છે. આપણને જગાડી રહ્યા છે, એ તો જાગી ગયા છે, આપણને જગાડી રહ્યા છે. એટલે આ દિવસમાં કોઈ પ્રમાદ કરતા નહીં. દિવસો બહુ જ, કારણ કે એમાં સમૂહનું પુણ્ય પણ જોરદાર બંધાય છે અને ખોટું બી કરીએ તો એનું પાપ પણ આપણને લાગે છે બહુ. એટલે જાગી જઈએ, આત્માને જગાડવો છે, પ્રશ્ન પૂછવો છે. એ દિવસોમાં ભલે તમે જે આરાધના કરતા હોય, આંબી લેખાતું બેસું તપસ્યા વગેરે, પણ 10 મિનિટ પોતાના આત્મા માટે આપજો. આત્મા માટે શાંતિથી બેસવાનું, બેસીને પોતાના આત્માને પ્રશ્ન પૂછવાનો, હે જીવ, તું કોણ છે? તું શું કરી રહ્યો છે? તારે કરવા જેવું શું છે? પોતાના આત્માને શાંતિથી પ્રશ્ન પૂછવાનો, આ પ્રશ્ન પૂછવાનો, તું કરવા જેવો અત્યારે કરી રહ્યો છે કે નહીં કરવા જેવું કરી રહ્યો છે? આજે તારા જીવનમાં આજના દિવસમાં કસાયો વધ્યા કે ઘટ્યા? વિષયની આસક્તિ વધી કે ઘટી? આ પ્રશ્ન આત્માને પૂછવાનો છે. 5 ઇન્દ્રિય 23 વિષયો તારા વધ્યા કે ઘટ્યા? આ પ્રશ્ન પૂછીને આત્માને જગાડવાનો છે, આત્માને ભાવિત કરવાનો છે. અને આત્માને ભાવિત કરશું તો કંઈક આપણે પામી શકીશું. આથી રૂટીન પ્રમાણે ચાલી જ રહ્યું છે અને એની માટે જ આ દિવસો આવી રહ્યા છે. પણ ઉત્તમ મજાના દિવસો નજીકમાં આવી ગયા છે. તૈયારી તો બધી બહેનોએ કરી લીધી છે. હવે જે કરવાની હતી તૈયારી બધી તમે સમજી ગયા છો. તમારી માટે તૈયારી બધી કરી લીધી છે. એટલે હવે તમારે એમાં તો શાંતિ છે. એમાં કોઈ તમારે આ બધું થોડું બી કહેવાય ને કે આટલું ઓછું મળે, આ મળે, બની શકે ને એટલું જૈનાનું પાલન કરવાનું. જેટલું બને એટલું કેવકાની જીવની હિંસા વધુ ન થાય એવા પ્રયત્ન આપણે કરવાના છે. ત્યારે એ વખતે વિચાર કરવાનો કે તમે અહીંયાથી ઘરે જાઓ, ભલે તમને લાગે ગરમી બહુ છે, પણ પોતાને માટે પંખાનો ઉપયોગ નહીં કરવાનો. શું કીધું? પોતાની માટે નહીં કરવાનો. ઘરના સભ્યો કદાચ બીજાએ કર્યો હોય તે અલગ વાત છે, જાતે નહીં કરવાનો. એ વખતે પણ યાદ કરવાના ગુરુ ભગવંતોને કે આ લોકો તો જાવત જીવ સુધી કાયમ માટે આ ત્યાગ કર્યો છે, તો એની અનુમોદના માટે હું ત્યાગ કરું છું. શું કીધું મહેન્દ્રભાઈ? એ સાધુ સંયમી આત્માની અનુમોદના કરવા માટે હું ત્યાગ કરું છું. આવા ભાવથી બી જો કરશું તો થોડો લો પરગુનો પડતોનો સાંભળી હર્ષ મને આનંદ. બીજાનો થોડો બી ગુણને જોઈને આપણને જો આનંદ થયો, એ ગુણ ગમી ગયો, એની અનુમોદના સાચી કરવી છે તો આ રીતે બી કરી શકાય. બસ આપણા જીવનમાં ફરવાજી આજની આવી ઉત્કૃષ્ટ આરાધના થાય અને આરાધના કરીને આપણે ઉત્તર મંગળવાર ભગવાન